હું શ્રી ધીરજલાલ વલ્લભભાઈ દોમડિયા આજરોજ ઉના પ્રાંત કચેરી ખાતે ગુજરાતમાં અમરેલી જિલ્લામાં અમરેલી ખાતે રૂપલ નામની એક પટેલની દીકરીને જે ખોટી રીતે ધરપકડ કરી અને એની સાથે જે વ્યવહાર કરવામાં આવ્યો છે એ સમસ્ત ગુજરાતની નારી શક્તિના અપમાન સમાન ગણાય અને એના માટે અમે આજે ઉના તથા ગીરગઢડા પટેલ સમાજના તમામ માણસો સાથે આગેવાનો સાથે કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપ્યા છીએ। અમારી રજૂઆત કરવા માટે આવ્યા છીએ અને અમારી માગણી એ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પાસે પહોંચાડે અને આ એક દીકરીને એમના સ્તર ઉપરથી સંપૂર્ણ ન્યાય આપે અને માન ઇજ્જત સાથે એમને સમાજમાં પાછી ભરતી થાય અને એનું કાર્ય કરી શકે એવી ઇજ્જત સાથે એને છોડી મૂકવામાં આવે એવી અમારી લાગણી અને માગણી છે। હું સેજલ ખુટ આજ રોજ પ્રાંત કચેરી ઉના ખાતે જે અમરેલીમાં જે ઘટના બની છે, એક સામાન્ય ઘરની દીકરી કે જે નિર્દોષ છે એમને જે પ્રશાસન એમના ઉપર એક્શન લીધી છે એના વિરોધમાં આજે સમગ્ર પાટીદાર સમાજ ઉના અને ગીરગઢડા તાલુકાના આવેદન આપવા માટે ઉના આવ્યા છીએ અને અહીંયા જે આવેદન આપ્યું છે કે દીકરીને ન્યાય મળે અને સામાન્ય ઘરની દીકરી જે છે એ સ્વમાનથી જિંદગી જીવી શકે એવા પ્રશાસને પગલા લેવા જોઈએ। એના માટે સાહેબ ખાસ તો અમે મુખ્યમંત્રી સાહેબને પ્રાંત અધિકારી શ્રી મારફતે આવેદન પત્ર આપ્યું છે। શું માંગણી છે આપની? માંગણીમાં એવું છે કે એક સામાન્ય પરિવારની દીકરી જે છે એમને ન્યાય માટે શું કરે, પ્રશાસને જે એક્શન લીધી છે એ એક્શન તદ્દન ખોટી છે કારણ કે એક નિર્દોષ દીકરી છે, રાત્રે 12 વાગે એમની ધરપકડ કરવામાં આવી છે અને વધુમાં બીજું તો એક લજ્જા સમાન એવું છે કે એમનું સરઘસ નીકાળવામાં આવ્યું બીજે દિવસે કે જે કાયદો વ્યવસ્થા જે છે એ તદ્દન કથળી રહ્યું એવું લાગે છે। દીકરીના પ્રોટેક્શન માટે શું, અને એમાં હું તો કહું છું કે એક સામાન્ય ઘરની જે દીકરી છે, સમાજ જે તે હોય પણ એક દીકરી છે તો દીકરીને પોતે ગવર્મેન્ટ પાસે શું એક્સપેક્ટેશન રાખે, પ્રશાસન પાસે શું એક્સપેક્ટેશન રાખે કે પોતે પ્રોટેક્ટ થવી જોઈએ। એક નાની એવી નોકરી કરતી દીકરી છે કે જેને પોતે 8-10 હજારમાં નોકરી કરે છે અને ટાઈપિસ્ટ તરીકે કામ કરે છે, એક બોસ જે છે કે એ પ્રમાણે એમને કામ કર્યું છે એના વિરુદ્ધમાં પોતાને જેલમાં પૂરી દીધી છે અને જેલમાં તો પણ એનું બીજું એક એવું છે કે પોતાને જામીન પણ ન મળ્યા, એવી રીતે શું એમણે ગુનો કર્યો છે। સમાજની અંદર આ જે પ્રશાસને એક્શન લીધી એવું કોઈને શું દાખલો બેસાડવા માંગે છે કે સામાન્ય પરિવારની જે દીકરીઓ છે એને ડરાવવા માંગે છે કે પોતે ઘરની બહાર ન નીકળે। આપણે તો 21મી સદીની અંદર દીકરીઓ ડગલા ભરતી થાય એવું કરવાનું છે, એના જગ્યાએ દીકરીઓને તમે ઘરમાં બેસાડવા માટેના આવા દાખલા કરશો તો સામાન્ય ઘરની દીકરી જે છે નાની મોટી રોજી કરીને એમના ફેમિલીને જે સપોર્ટ કરે છે એ પણ અટકશે। તો આના માટે એવો દાખલો બેસાડવો જોઈએ કે આવનારા સમયની અંદર સામાન્ય ઘરની દીકરી સ્વમાનથી જીવી શકે, એમાં પણ એ પોતે અવિવાહિત છે તો એમના માટેનું ફ્યુચર શું, એમનું જે સ્વમાન ગવાયું છે, નવો જે પરિવારની અંદર જશે એ લોકો એક્સેપ્ટ કરશે કે નહીં કરે એ જોવાનું રહ્યું। તો આના વિરુદ્ધમાં આજે આવેદન પત્ર આપ્યું છે।